સુખડી તો બનાવવાની શરૂઆત કરશું તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે। આ સફેદ તલ અને મગજતરીન બી આપણે સારી રીતના શેકી લેશું। આનો આપણે કલર બદલાય ત્યાં સુધી શેકી લેશું। આ બંને વસ્તુ આપણે સારી રીતના શેકાઈ ગઈ છે। આને એક વાસણમાં કાઢી લેશું ગેસ બંધ કરી। હવે આની અંદર આપણે છીણેલું ટોપરું નાખીશું। ટોપરાનો એકદમ કલર બદલે ત્યાં સુધી ગરમ થવા દેશું। આપણા ટોપરાનો કલર બદલાઈ ગયો છે। આને હવે કાઢી લેશું ગેસ બંધ કરી નીચે। હવે આપણે આને સફેદ તલ મગજતરીન બી અને ગુંદર કાજુ અને બદામ મિક્સરમાં કાઢી લેશું। આ બધી વસ્તુ આપણે મિક્સરમાં કાઢી લીધી છે। હવે સુખડી બનાવવાની શરૂઆત કરશું। ગેસ આપણે ચાલુ કરી દીધો છે। આની અંદર હવે આપણે ઘી નાખશું। આપણું ઘી સારી રીતના ગરમ થઈ ગયું છે। આમાં હવે ઘઉંનો ઝીણો લોટ નાખીશું। હવે ઘઉંનો જાડો લોટ નાખીશું। આને ગરમ કરી લેશું। ધીમા તાપે શેકી લેવું એકદમ। આને આપણે એકદમ હલાવ્યા કરશું એટલે ગાંઠા ન પડે। અને કલર બદલાય ત્યાં સુધી શેકી લઈશું આપણે આ લોટનો કલર બદલાઈ ગયો છે। આમાં સફેદ તલ અને મગજતરીન બીનો પાવડર નાખી દઈશું। આને ભેળવી નાખશું હારો। આ પાવડર ભળી ગયો છે। હવે ગુંદરનો પાવડર નાખીશું। હવે ગેસ બંધ કરી અને ભેળવી નાખશું બધું। આ આપણે જાયફળ પાવડર નાખશું। આ સૂંઠ પાવડર નાખીશું। એલચી પાવડર નાખીશું। કાજુ બદામ પાવડર નાખીશું અને આ સફેદ ટોપરું છે એ નાખીશું। આને ભેળવી નાખીશું। હવે એક થાળીની અંદર આપણે ઘી લગાવી દઈશું એટલે આપણે સુખડી તળીએ સોટે નહીં। આ બધી વસ્તુ આપણે સારી રીતના ભળી ગઈ છે। આની અંદર ગોળ નાખશું। ગોળને ભેળવી લેશું। આપણો ગોળ સારી રીતના ભળી ગયો છે। અને ગેસ બંધ કરી અને થાળીમાં નાખી દઈશું। આને થાળીમાં પાથરી દઈશું આપણે। આમ એક ખરખું કરી નાખશું। હવે આની ઉપર આપણે સફેદ તલ અને મગજતરીન બી જે શેક્યા થાય એ નાખી દઈએ। હવે આને સારી રીતના બેહાર દેવું। ફેરવી નાખી એટલે આમ અંદર બેસી જાય। હવે આને 10 મિનિટ હુલ ઠરવા મૂકી દેવું અને પછી બટકા પાડશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આને બટકા પાડી લેશું। આપણી
આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે, એને એક ડીશમાં સર્વ કરી લઈશું. હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.